તો ભાઈ લોકો પેલા મારો સ્ટુડિયો આ રીતના દેખાતો હતો, એટલે કે રૂમ ને સ્ટુડિયો બે એક જ છે, પણ પીસી બનાવ્યું ને ત્યાંનો સામાન ને બધું જ્યાં ત્યાં પડ્યો હતો અને રૂમની હાલત કંઈક આવી છે, એટલે આપણે આને રિનોવેટ કરશું. રિનોવેટ તો પહેલેથી જ થઈ ગયો, પણ કઈ રીતના થયું ને હું તમને બતાવવા માંગુ છું. તો આ જો પેલા તો પોસ્ટર આમ કાઢવું પડશે, આપણે બહુ મહેનતથી લગાડ્યું હતું, પણ શું કરીએ, નવો કલર થવાનો છે તો હા પોસ્ટર ની કઈ જરૂર નથી હોતો, આને કાઢી નાખીએ. તો ફાઇનલી ભાઈ લોકો આપણો સ્ટુડિયો રેડી થઈ ગયો છે. સૌથી પહેલા તો મેં હે ને મારું પીસી ને સેટઅપ કર્યું હો ભાઈ, એ ફિલિંગ છે ને અલગ જ હોય. આપણા પોતાના સ્ટુડિયોમાં નવા સ્ટુડિયોમાં કલર કરીને મસ્ત રેડી કરી દીધો. ઉપર પણ છે ને વ્હાઈટ માથે બે વ્હાઈટ લેયર ચડાવેલી છે, એટલે એવું ન હોય મત કે ભાઈ વ્હાઈટ કલર રેવા દીધો છે, ને વ્હાઈટ કલર માર્યો છે, જો ચમકે ને થોડું ઘણું. એટલે માઇક ને બધું મેં લગાડી દીધું, હેડફોન લગાડી દીધું. હું ફાઇનલી લાસ્ટ છે ને આપણું કીબોર્ડ લગાડવાનું છે, એ પણ લગાડી દીધું. હવે યુટ્યુબ ના એવોર્ડ્સ પણ રાખવાના છે, તો પેલા ડેકોરેશન માંથી થોડાક ફ્લાવર પોટ્સ ને એવું બધું મૂકી દે અને પછી છે ને હું એવોર્ડ્સ રાખી દઈ. નવા સ્ટુડિયોમાં ફર્સ્ટ ટાઈમ પીસી ને ચાલુ કરીને કેવી મજા આવે ને ભાઈ, તમે કમેન્ટમાં કહેજો મને. ભાઈ આપણા ગુજરાતી વ્લોગ પણ ચાલુ થઈ ગયા છે, તો આખો સ્ટુડિયો ટૂર છે ને ગુજરાતી વ્લોગમાં પછી આવશે, તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ગેમિંગ વિડીયોઝ જોવા માટે એમટેક્સ ગેમિંગ ને સબસ્ક્રાઇબ કરજો. ભાઈ લોક 4 વાગી ગયા, પણ આ બપોરના 4 નથી હો ભાઈ, રાતના 4 છે, કેમ કે મારા મામા આવ્યા હતા ને, ત્યારે પણ કોઈ ગેસ્ટ આવ્યું હોય ને અમે સુઈએ નહીં ભાઈ, અમે બેઠીને આખી રાત કાઢ નાખીએ. હવે મારો મામાનો છોકરો છે ને હવે GTA 5 રમે, જો પાણીમાં ડૂબકા મારે મારો હારો, એને પણ મોજ પડી ગયો ભાઈ. એટલે બહાર નીકળી જાવ મરી જાય ક્યાંક. હવે પાણીમાંથી બહાર નીકળીને બોટમાં આવી ગયો લે મારો હારો. એ ભલા માણા, બોટ નદીમાં આંકવાની વસ્તુ છે, આ જમીન ઉપર શું કરે. હાલો 2 કલાક ગઈ ને પીસી ને આપણે કર્યું બંધ. હવે આપણે ગેમ પેડ ને મૂકી દઈએ અને જય મજા આવી ગઈ ને. બાકી 5-6-5 જેવું થઈ ગયું. હવે હું આમાં તો હું મળું તમને નેક્સ્ટ વ્લોગમાં. બાકી આવા નવા વ્લોગ્સ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.